वाला विद्यार्थी मित्रों नमस्कार। धोरण 12 भौतिक विज्ञान चैप्टर नंबर 1 विद्युत भारो अने क्षेत्रों विषयनी આપણે ચર્ચા કરી રહ્યા છીએ। આ આપણો ભાગ 7 છે। આપણે આગળના ભાગમાં વિદ્યુત ભાર અને ક્ષેત્ર વિષયની વિવિધ રીતે અને અલગ અલગ ન્યુમેરિકલ્સથી એટલે કે દાખલાઓ ગણીને એની ચર્ચા કરી હતી। આજે એક ચેપ્ટર છે જે પ્રકરણ છે વિદ્યુત ભાર અને ક્ષેત્ર। આ પ્રકરણની અંદર આમ જોવા જઈએ તો ચાર્જ પાર્ટિકલ, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એ બહુ વિસ્તારથી સમજાવી શકાય અને જેટલું સમજાવ્યું એટલું ઓછું છે। આ વિષય પર આપણે જે આગળની વ્યાખ્યાઓ આપી હતી એ દરેક વાતને થોડી યાદ કરી અને આ ભાગને આપણે શરૂઆત કરીએ તો જે બેઝિક ફિનોમિનન્સ છે, જે સાયન્સની અંદર જે બેઝિક ફિનોમિનન્સ છે, જેમ કે આપણે કહીએ છીએ કે બેઝિક ચાર્જને ડિફાઇન કરીએ, ઇલેક્ટ્રિસિટીને ડિફાઇન કરીએ, વિદ્યુત પ્રવાહને ડિફાઇન કરીએ, જેને વ્યાખ્યાયિત કરીએ। આમ જોવા જઈએ મિત્રો તો બધી બેઝિક વ્યાખ્યા છે, બેઝિક ડેફિનેશન્સ છે, પણ આ બેઝિક ડેફિનેશનની ઉપર જ આપણું જે આગળનો સ્ટડી છે અથવા તો આગળના સ્ટડીના જે સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, જે એનો બેઝ છે, એટલે એવું કહી શકાય કે જેટલી પણ ડેફિનેશન્સ છે એનાથી નીકળતા જે ફોર્મ્યુલાઝ છે, એના જે ડાયમેન્શન ફોર્મ્યુલાઝ છે, એનું જો આપણે વિસ્તૃત રીતે જેની સમજ મેળવીએ તો ને તો જ આપણે આપેલા ભૌતિક વિજ્ઞાનના વિષયમાં આગળ સારી રીતે વધી શકીએ છીએ। ભૌતિક વિજ્ઞાન સમજવા માટે મુખ્ય રીતે જોવા જઈએ ફ્રેન્ડ્સ તો બે ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે। પહેલાં જ કીધું હતું મિત્રો કે જેટલી આપણે થિયરીસને અથવા તો જેટલા આપણા પ્રકરણને એની જે થિયરી છે એને જેટલી સારી રીતે સમજવાની ટ્રાય કરીએ છીએ એવી જ રીતે એનાથી નીકળતા જે ફોર્મ્યુલાઝ છે એને પણ આપણે એટલા જ સમજવા જરૂરી છે। કારણ કે મિત્રો ભૌતિક વિજ્ઞાનની અંદર ફક્ત થિયરી એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એની સાથે સાથે એમાંથી નીકળતા જે ફોર્મ્યુલાઝ છે અને એનાથી બનતા જે દાખલાઓ છે અને એનું જે કન્ક્લુઝન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। અને એની સાથે પારિમાણિક સૂત્રો જેને ડાયમેન્શન ફોર્મ્યુલાઝ કહેવાય એ પણ આટલા જ ઇમ્પોર્ટન્ટ છે। મિત્રો મેં તમને આગળના એક ભાગમાં સમજાવ્યું હતું કે કેમ આપણે આ ઇલેક્ટ્રિક ચાર્જને એટલે કે આ જે તમારો ચાર્જ પાર્ટિકલ છે જેના બે ટાઈપ છે, એક છે પ્લસ ચાર્જ પાર્ટિકલ અને બીજો છે માઇનસ ચાર્જ પાર્ટિકલ, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, એને આપણે આટલું મહત્વ આપીએ છીએ। મિત્રો આ જે સાયન્સ છે, જે ઇલેક્ટ્રોનિક્સ છે અથવા તો જે ભૌતિક જ્ઞાનના જે આગળના ચેપ્ટર્સ છે, જે પ્રકરણો છે એ આની પર ખૂબ જ સારી રીતે સંકળાયેલા છે। જો તમને વિદ્યુત ભારનું પૂરેપૂરું જ્ઞાન હશે, એનાથી નીકળતા જે આગળના ફોર્મ્યુલાઝ છે એનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ ક્લિયર હશે તો ને તો જ આપણે આગળના પ્રકરણોમાં પણ સારું એવું સમજી શકીશું। જેને આપણે સિમ્પલ ચાર્જ કહીએ છીએ એ ચાર્જ મેં તમને કીધું હતું એ પ્રમાણે જ બે પોસિબિલિટીઝ છે કે એક તો તમારો ચાર્જ પાર્ટિકલ છે એ ચાર્જ પાર્ટિકલ પોતાની સ્થાયી સ્થિતિમાં હોઈ શકે છે, જેને આપણે સ્ટેશનરી ચાર્જ પાર્ટિકલ કહીશું, અને બીજી પોસિબિલિટી એવી છે મિત્રો કે આ ચાર્જ પાર્ટિકલ ધન હશે કે ઋણ હશે એને કંઈ લેવા દેવા નથી, પણ એ ચાર્જ પાર્ટિકલ જો ગતિમાન હશે તો આપણે વ્યાખ્યાયિત કરીશું એને કરંટના ફોર્મમાં। ચાર્જ પાર્ટિકલની બે પોસિબિલિટીઝ, એક તો એ સ્થાયી છે જેનાથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે આપણે એને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કહીએ છીએ, એક બહુ મોટું વિજ્ઞાન છે મિત્રો આ જે ઇલેક્ટ્રોસ્ટેટિક પર ડેવલપ થયેલું છે, અને બીજું જે છે એ છે તમારું ચાર્જ પાર્ટિકલ જ્યારે મોશનમાં હશે। ચાર્જ પાર્ટિકલ જ્યારે મોશનમાં હશે, કોઈ પણ મોશન મિત્રો એ સમયની સાપેક્ષ વગર પોસિબલ નથી। ચાર્જ પાર્ટિકલ જ્યારે મોશનમાં છે એટલે કે એવું કહી શકાય કે Q by T ઇટ ગિવ્સ યુ કરંટ, એટલે તમને I આપે છે, વિદ્યુત પ્રવાહ આપે છે। એટલે કે ચાર્જ પાર્ટિકલની બે પોસિબિલિટીઝ, એ સ્થાયી છે અથવા તો પ્રવાહમાં છે। જ્યારે ચાર્જ પાર્ટિકલ સ્થાયી છે, ઉદ્ભવતું ક્ષેત્ર એ ઇલેક્ટ્રોસ્ટેટિક છે। એવું કહી શકાય મિત્રો કે જો તમારી પાસે આપેલી સિસ્ટમમાં કોઈ પણ ચાર્જ પાર્ટિકલ નથી તો ઉદ્ભવતું ક્ષેત્ર શૂન્ય છે, પણ જો એક પણ ચાર્જ પાર્ટિકલ હશે તો એનાથી કંઈ ને કંઈ તો વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે જ। વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ ડિપેન્ડ કરે છે કેટલા ચાર્જ પાર્ટિકલ આપેલી સિસ્ટમમાં પ્રેઝન્ટ છે। એની સાથે સાથે જો આપણે એ ચાર્જ પાર્ટિકલને એ વિદ્યુત પ્રવાહને જો ગતિમાન કરીએ એટલે કે એને જો બહારથી કોઈ ફોર્સ આપવામાં આવે જેને આપણે પોટેન્શિયલ કહીએ છીએ, જેને આપણે વોલ્ટેજ કહીએ છીએ, જેને આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહીએ છીએ, જો બહારથી આપણે એને ફોર્સ આપીશું તો એ વિદ્યુત ભાર તમારો ગતિમાન થશે અને તમને વિદ્યુત પ્રવાહ મળશે। મિત્રો આ જે વિદ્યુત પ્રવાહ છે, જે ગતિમાન વિદ્યુત પ્રવાહ છે જેને આપણે કરંટ કહીએ છીએ, જ્યારે આપેલો વિદ્યુત ભાર ગતિમાન હશે, આપેલા વાહક તારમાંથી જ્યારે વિદ્યુત ભાર ગતિમાન સ્થિતિમાં હશે ત્યારે એની આજુબાજુમાં એટલે કે એ જે વાયર જે તમારો જે છે કંડક્ટર છે, જ્યારે એમાંથી વિદ્યુત ભાર પસાર થઈ રહ્યા છે, જ્યારે ચાર્જ પાર્ટિકલ પસાર થઈ રહ્યા છે ત્યારે એની આજુબાજુમાં એક મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થશે।
એ મેગ્નેટિક ફિલ્ડ કોની ઉપર આધારિત છે? તો કે આપેલા વાહક તારમાંથી પસાર થયેલા વિદ્યુત ભારના જથ્થા ઉપર આધારિત છે. મિત્રો, એટલે એવું કહી શકાય કે જો તમારી પાસે વાહક તાર છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો આજુબાજુના રિજિયનમાં, આજુબાજુના વિસ્તારમાં તમને એક મેગ્નેટિક ફિલ્ડ મળશે. આમ જોવા જઈએ તો વિદ્યુત ભાર, મેગ્નેટિક ફિલ્ડ એ બધા બહુ બેઝિક ડેફિનેશન્સ છે. પણ એવું નથી મિત્રો. મેં એક એપિસોડમાં તમને એવું સમજાવ્યું હતું કે આ જેને આપણે વિદ્યુત ભાર કહીએ છીએ, જેને આપણે ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ, અથવા તો જેને વિદ્યુત પ્રવાહ કહીએ છીએ, આ બે વસ્તુ, એક તો વિદ્યુત પ્રવાહ અને બીજું છે મેગ્નેટિક ફિલ્ડ. આ બે ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે. જ્યારે તમે ભવિષ્યમાં આ જ વિષયમાં જ્યારે આગળ જશો ને સેમિકન્ડક્ટર સાયન્સ ભણશો, ત્યારે મેં એક ભાગમાં તમને બહુ ક્લિયર કટ સમજાવ્યું હતું કે વાહક એટલે શું, એટલે કે કંડક્ટર એટલે શું, અવાહક એટલે કે ઇન્સ્યુલેટર એટલે શું, અને બીજું હતું સેમિકન્ડક્ટર એટલે શું. આ ત્રણ જે ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે, જે ત્રણ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે, જે ત્રણ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ્સ છે સાયન્સની અંદર, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એને બરાબર સમજીએ તો અને તો જ આપણો ભૌતિક વિજ્ઞાનનો વિષય છે આગળ ધપાવી શકીશું. જેને હું સેમિકન્ડક્ટર કહું છું. સેમિકન્ડક્ટર એટલે કે એવું મટીરિયલ કે જેની અંદર આપેલા વાહક તાર કરતા, એટલે કે કંડક્ટર કરતા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઓછી હશે અને અવાહક કરતા એમાં ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધારે હશે. જે સેમિકન્ડક્ટર છે એને જ્યારે ડેપ્થમાં સ્ટડી કરીશું ત્યારે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે આ સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહક બે ટાઈપના હોય છે. એક જેને તમે એન ટાઈપ સેમિકન્ડક્ટર કહો છો, બીજાને તમે જે પી ટાઈપ સેમિકન્ડક્ટર કહો છો. મિત્રો, આપણે કેવી રીતે ખબર પડશે કે આપેલું સેમિકન્ડક્ટર એન ટાઈપ છે કે પી ટાઈપ છે? આપેલા સેમિકન્ડક્ટર જો એન ટાઈપ હોય તો એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલી છે, અને એની સાથે સાથે જેને આપણે એન ટાઈપ કહીએ છીએ એમાં એવું ના કહી શકાય કે ફક્ત ઇલેક્ટ્રોન્સ હશે, તો એમાં ઇલેક્ટ્રોન્સની સાથે હોલ્સની સંખ્યા કેટલી હશે. જો પી ટાઈપ સેમિકન્ડક્ટર હોય તો એની અંદર હોલ્સની સંખ્યા કેટલી છે અને થોડાક ઇલેક્ટ્રોન્સ પણ હશે, તો ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલી છે એ જાણવા માટે પહેલું વસ્તુ તો કે આપેલું સેમિકન્ડક્ટર કેવું છે, એન ટાઈપ છે કે પી ટાઈપ છે, અને નંબર 2 કે આપેલા સેમિકન્ડક્ટરની અંદર કેરિયર કન્સન્ટ્રેશન એટલે કે કેટલા વિદ્યુત ભારો છે, કેવા છે, એ જાણવા માટે જો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ડેવલપ થયું હોય તો એ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે હોલ ઇફેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. અને આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જો બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો એ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને બીજું છે મેગ્નેટિક ફિલ્ડ. જેને તમે બહુ બેઝિક ડેફિનેશન કહો છો ઇલેક્ટ્રિક ફિલ્ડ, અને બીજું છે મેગ્નેટિક ફિલ્ડ, જેને ડિફાઇન કરવી ઇઝી છે. પણ એનાથી ડેવલપ થતું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની જો તમે વાત કરો તો આપણું જે સેમિકન્ડક્ટર સાયન્સ છે, જે ઇલેક્ટ્રોનિક્સ છે, એનું જે રિસર્ચ છે, એનું જે સંશોધન છે, એ કમ્પ્લીટ આની ઉપર જ ઉદ્ભવેલું છે. એક વ્યાખ્યાયિત કરું તમને, એક વ્યાખ્યા સમજાવું કે આપણી પાસે અલોન ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, આપણી પાસે અલોન મેગ્નેટિક ફિલ્ડ હોય, અને જો તમે કોઈ એક પાર્ટિક્યુલર કંડક્ટર હોય, તમારી પાસે એક વાહક તાર હોય, અને એ વાહક તારમાં બહારથી જ્યારે તમે એક પોટેન્શિયલ આપો છો ત્યારે એ વિદ્યુત ભારો ગતિમાન હશે. પણ એ વિદ્યુત ભારને જો તમે બહારથી મેગ્નેટિક ફિલ્ડ પણ આપશો તો એવું કહી શકાય મિત્રો કે આપેલો વિદ્યુત ભાર ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડના ઇન્ફ્લુઅન્સમાં છે. એટલે કે આપેલા વિદ્યુત ભાર ઉપર બે બળ લાગે છે. એક બળ છે એ છે ઇલેક્ટ્રિક ફોર્સ અને બીજું છે મેગ્નેટિક ફોર્સ. એટલે એવું કહી શકાય મિત્રો કે આપેલો ઇલેક્ટ્રોન કે પ્રોટોન કે ચાર્જ પાર્ટિકલ, સિમ્પલ ભાષામાં, કે એ બે ફોર્સના અંડર ઇન્ફ્લુઅન્સમાં છે. એટલે કે એ બંને ફોર્સના સરવાળાને આપણે લોરેન્ટ્ઝ ફોર્સ કહીએ છીએ. તો આ લોરેન્ટ્ઝ ફોર્સ છે એ છે બેઝિક સાયન્સ, એ છે બેઝિક વસ્તુ જેની ઉપર આખું જ સેમિકન્ડક્ટર સાયન્સ ડેવલપ છે. મિત્રો, એવું કહી શકાય કે એક સિમ્પલ બીજી ડેફિનેશન આપું જેને આપણે ઓપ્ટિકલ ફિનોમિનન્સ કહીએ છીએ. ઓપ્ટિકલ સાયન્સમાં એવું કહી શકાય કે રિફ્લેક્શન, રિફ્રેક્શન, ટ્રાન્સમિશન, એબ્ઝોર્પ્શન, આમ જોવા જઈએ તો આ બધી વ્યાખ્યાઓને સિમ્પલ રીતે ડિફાઇન કરી દઈએ. ડિફાઇન કરી દઈએ સિમ્પલ, બહુ સિમ્પલ લાગે છે વસ્તુ, પણ જાણીને આશ્ચર્ય થશે કે અત્યારનો જે જમાનો છે મોબાઈલ કોમ્યુનિકેશન, એ મોબાઈલ કોમ્યુનિકેશનમાં જો આપણે સારામાં સારી સ્પીડ જો મેળવી શકતા હોઈએ તો એની પાછળ જવાબદાર છે 2G, 3G, 4G, અને અત્યારે કદાચ કોઈક દેશો 5G ની પણ અથવા તો કોઈક દેશો 6G ની પણ વાત કરતું હશે. આ જે G છે એ ઇન્ડિકેટ કરે છે કે તમે કેટલી સ્પીડથી તમારા ડેટાને ટ્રાન્સફર કરો છો. આ ડેટા હાઈ સ્પીડ પર ટ્રાન્સફર કરવા માટે જો કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય તો આપણો વાહક તાર નહીં. વાહક તારની લિમિટેશન આવી ગઈ છે મિત્રો. આપેલો વાહક તાર એ કોપર હશે, સિલ્વર હશે, ગોલ્ડ હશે, પ્લેટિનમ હશે, કોઈ પણ ટાઈપનો હશે, પણ એની લિમિટેશન છે એના દ્વારા અપાતો અવરોધ, રેઝિસ્ટન્સ ઓફર્ડ બાય ધ ગિવન કંડક્ટર. જ્યારે અવરોધ વધી જશે ત્યારે તમારો ડેટા ફ્લો ઘટી જશે, અને એ લિમિટેશનને મિનિમાઇઝ કરવા માટે આ જ સાયન્સ જેને તમે બેઝિક ડેફિનેશન કહો છો, એ ડેફિનેશન એક જ કહું તમને, રિફ્લેક્શન. અત્યારે ફાઇબર ઓપ્ટિક, જે તમે બહુ સારી રીતે સાંભળ્યું હશે, એ ફાઇબર ઓપ્ટિક કોમ્યુનિકેશન ઇઝ ધ બેઝ જે ડેવલપ થયું છે જેની ઉપર, એ છે રિફ્લેક્શન ફિનોમિનન.
આપણે જેને સિમ્પલ લાઇટની રિફ્લેક્શન ફિનોમેના કહીએ છીએ, એ રિફ્લેક્શનની એ સિંગલ વર્ડ ઉપર આખું સાયન્સ ડેવલપ થઈ ગયું, આખું એક ડિવાઇસ, આખું એક પર્ટિક્યુલર ટેકનોલોજી ડેવલપ થઈ ગઈ. તો એવું કહી શકાય મિત્રો કે કોઈ પણ ડેફિનેશન સાયન્સની, એ હું નથી કહેતો કે ભૌતિક વિજ્ઞાન હોય, રસાયણ વિજ્ઞાન હોય કે તમારું જીવ વિજ્ઞાન હોય, પણ કોઈ પણ બેઝિક ડેફિનેશનની ઉપર જ તમારું આગળનું સાયન્સ ડેવલપ થાય છે. એટલે જ્યારે પણ કોઈ પણ ડેફિનેશનની વાત કરીએ છીએ ત્યારે આપણે આપેલી ડેફિનેશનને બરાબર સમજવી જ રહી. ફક્ત ફિઝિક્સમાં એવું કહી શકાય મિત્રો કે આપેલી ડેફિનેશન સમજવી ઇમ્પોર્ટન્ટ નથી, પણ એ ડેફિનેશનની સાથે સાથે એમાંથી નિષ્કર્ષ જે નીકળે છે સ્પેશિયલી મેથેમેટિકલ ફોર્મ્યુલાસના ફોર્મમાં, એ પણ આટલું જ અગત્યનું છે. એટલા માટે જ જ્યારે પણ ભૌતિક વિજ્ઞાનની વાત આવે છે ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ પરેશાન હોય છે. ત્યારે એક જ એના માટેની એક એડવાઇસ છે મિત્રો કે જ્યારે પણ ભૌતિક વિજ્ઞાનની વાત કરો તમે ત્યારે ફક્ત જીવ વિજ્ઞાનની જેમ, રસાયણ વિજ્ઞાનની જેમ ફક્ત એને વાંચવાની જરૂર નથી, પણ એની સાથે સાથે આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ઈચ એન્ડ એવરી ટોપિક વન શુડ ડુ ધ ન્યુમેરિકલ્સ. એનો એક ન્યુમેરિકલ, એક થિયરી 10 ન્યુમેરિકલ, એક થિયરી 10 ન્યુમેરિકલ તમે કરતા જશો તો એવું બની શકે છે કે ભૌતિક વિજ્ઞાન તમારો પ્રિય વિષય બની રહેશે. ભૌતિક વિજ્ઞાનની અંદર એટલા માટે જ આપણે જ્યારથી આ રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યા છે, જ્યારથી આપણે ભાગો બનાવવાનું સ્ટાર્ટ કર્યું, જ્યારથી આપણે એપિસોડની વાત કરી છે, જ્યારે તમને ભૌતિક વિજ્ઞાન શીખવવામાં આવે છે ત્યારે દરેક શિક્ષક એવી એક ટ્રાય કરશે કે તમને આપેલી થિયરી પછી એની થિયરીમાંથી નીકળતો નિષ્કર્ષ જે છે, એટલે કે મેથેમેટિકલ રિલેશનશિપ જે છે, આપણે સિમ્પલ વાત કરીએ ફ્રેન્ડ્સ કે કુલમ્સ લો. આમ જોવા જઈએ તો કુલમ્સ લો તો બધાને આવડી ગયો છે, F = K Q1 Q2/R². કંઈ વાંધો નથી આવતો, કોઈને તકલીફ નથી પડતી. પણ આ ફોર્મ્યુલાને જ્યાં સુધી તમે મેથેમેટિકલ ફોર્મમાં ડેટા પુટ કરી અને જ્યાં સુધી એને તમે કન્ક્લુઝિવ રીતે ન્યુમેરિકલથી અને જ્યારે તમે કન્ક્લુઝન નહીં મેળવો ત્યાં સુધી એવું કહી શકાય કે આપણો આ ટોપિક પૂરો નથી થયો. તો આગળના ટોપિકની થોડી વાત કરીશું, થોડીક આજે આગળ જઈશું. આપણે આગળ વાત કરી તે પ્રમાણે થોડીક મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કે આપણી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડથી આપણે શરૂઆત કરીએ. મિત્રો આપણી પાસે ચાર્જ પાર્ટિકલ, જેને આપણે કહીએ છીએ કે ધન વિદ્યુત ભાર છે અથવા તો ઋણ વિદ્યુત ભાર છે. મિત્રો એક મેં તમને સાધન સમજાવ્યું હતું કે જેની મદદથી આપણે એવું કહી શકીશું કે આપેલો ચાર્જ પાર્ટિકલનું મેગ્નિટ્યુડ કેટલું છે. પણ મિત્રો મેં તમને ક્લેરિફાઈ કર્યું હતું ત્યારે કે આપેલો ચાર્જ પાર્ટિકલ પ્લસ છે અથવા તો આપેલો ચાર્જ પાર્ટિકલ માઇનસ છે, એની આપણે માહિતી નહીં મેળવી શકીએ. એ નામ હતું ઇલેક્ટ્રોસ્કોપ. આપેલા ઇલેક્ટ્રોસ્કોપની ઉપર જ્યારે તમારી પાસે અનનોન ચાર્જ પાર્ટિકલ છે, ઇધર ઇઝ અ પ્લસ ચાર્જ પાર્ટિકલ ઓર માઇનસ ચાર્જ પાર્ટિકલ, તમે જ્યારે આપેલા ઇલેક્ટ્રોસ્કોપના જે કંડક્ટરની ઉપર, જેને બોબ કહે છે, એની પર તમે જ્યારે તમારો ચાર્જ પાર્ટિકલ મૂકશો એટલે એ ચાર્જ પાર્ટિકલ વાહક તારથી નીચે જશે અને એના છેડા ઉપર આપણે ગોલ્ડ લીફ મૂક્યા હતા, એટલે કે ગોલ્ડ લીવ્સ. એક ગોલ્ડ લીફ જ્યારે ચાર્જ પાર્ટિકલ નીચે આવશે અને ગોલ્ડ લીફ તમારા ઓપન થશે, એ જે ઓપનિંગ ઓર ક્લોઝિંગ છે જે ગોલ્ડ લીફનું, દેટ ઇઝ અ ડિસાઇડિંગ પેરામીટર ફોર ધ મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ પાર્ટિકલ્સ. તમારું ચાર્જ પાર્ટિકલ કેટલા છે, આપણે એવું નહીં કહી શકીએ કે ચાર્જ પાર્ટિકલનો પર્ટિક્યુલર નંબર આપણે નહીં આપી શકીએ, પણ હા એવું કહી શકીશું કે જો મેગ્નિટ્યુડ વધારે હશે તો તમારું ગોલ્ડ જે લીફ છે એ વધારે ઓપન થશે, અને જો મેગ્નિટ્યુડ ઓછું હશે તો ગોલ્ડ લીફ ઓછું ઓપન થશે. પણ એવું નહીં કહી શકીએ કે ચાર્જ પાર્ટિકલ માઇનસ છે કે પ્લસ છે. તો ઇલેક્ટ્રોસ્કોપ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ડેવલપ કર્યું. ઇલેક્ટ્રિક ફિલ્ડ એક શબ્દ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે જ્યારે આપેલી સિસ્ટમમાં, આપેલા રિજિયનમાં તમારી પાસે એક અથવા તો એક કરતાં વધારે ચાર્જ પાર્ટિકલ્સ હશે ત્યારે એ ચાર્જ પાર્ટિકલ્સના લીધે જે ક્ષેત્ર ઉદ્ભવશે, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ, એ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ શોધવા માટે આપણી પાસે એક ટેસ્ટ ચાર્જ હોવો જોઈએ. ટેસ્ટ ચાર્જ ઇઝ નથિંગ બટ ધી ચાર્જ પાર્ટિકલ વિચ ઇઝ હેવિંગ એ વેરી સ્મોલ મેગ્નિટ્યુડ, કે જેનું મેગ્નિટ્યુડ ખૂબ જ ઓછું હશે. કેમ મેગ્નિટ્યુડ ઓછું હોવું જોઈએ? કેમ કે મારી પાસે જે ટેસ્ટ ચાર્જ પાર્ટિકલ છે જેની મદદથી હું આપેલી સિસ્ટમનો ચાર્જ અથવા તો આપેલી સિસ્ટમનું ફિલ્ડ શોધવા માંગુ છું, કે કેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ શોધવા માંગુ છું. હવે મારી પાસે જો ટેસ્ટ ચાર્જ જે છે એ ટેસ્ટ ચાર્જનું જો કિંમત બહુ મોટી હોય તો ટેસ્ટ ચાર્જ આપેલા સિસ્ટમ ઓફ ચાર્જીસને હેરાન કરશે, એટલે કે ડિફ્લેક્ટ કરશે. એટલે કે જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર શોધવાની શરૂઆત કરો છો ત્યારે વિદ્યુત ક્ષેત્ર શોધતા પહેલા તમારી પાસે એક નાનો ચાર્જ પાર્ટિકલ હોવો જોઈએ, જેને યુનિટ ચાર્જ પાર્ટિકલ કહેવાય, જેને ટેસ્ટ ચાર્જ પાર્ટિકલ કહેવાય. બટ વન શુડ કીપ ઇન માઇન્ડ ધેટ ધ ચાર્જ પાર્ટિકલ વિથ વિચ યુ આર ટેસ્ટિંગ યોર સિસ્ટમ શુડ નોટ હેવ લાર્જ મેગ્નિટ્યુડ, કે જેની પાસે ખૂબ વધારે મેગ્નિટ્યુડ ના હોવું જોઈએ. તો આ પ્રમાણે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. મિત્રો આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર જ્યારે શોધીશું ત્યારે એમાં ઇમ્પોર્ટન્ટ છે કે આપેલી સિસ્ટમમાં કેટલા ચાર્જ પાર્ટિકલ છે. જેમ જેમ ચાર્જ પાર્ટિકલ્સ વધતા જશે એમ ક્ષેત્ર વધતું જશે. ચાર્જ પાર્ટિકલ ફરીથી બે ટાઈપના હોઈ શકે છે. ચાર્જ પાર્ટિકલ પ્લસ હશે અથવા તો ચાર્જ પાર્ટિકલ માઇનસ હશે. ફ્રેન્ડ્સ, આપણે આ વાત પણ કરી હતી કે જો ચાર્જ પાર્ટિકલ પ્લસ હશે તો એ ચાર્જ પાર્ટિકલમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એટલે કે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ
એ ચાર્જ પાર્ટિકલમાંથી બહારની બાજુ નીકળશે અને એક ક્ષેત્ર રેખાઓ ઇન્ફાઇનાઇટ પર જઈને રોકાશે જો ચાર્જ પાર્ટિકલ પ્લસ હશે તો, અને જો ચાર્જ પાર્ટિકલ માઇનસ હશે તો એ ચાર્જ પાર્ટિકલની ખાસિયત આવી છે કે ઇન્ફાઇનાઇટ પરથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ સ્ટાર્ટ થશે અને ચાર્જ પાર્ટિકલમાં રોકાશે, બરાબર છે. અને જો બાજુમાં તમે બે ચાર્જ પાર્ટિકલ એવા મૂક્યા કે જેની પોલારિટી સરખી છે તો એ નીકળતી, ધારો કે બંને પ્લસ ચાર્જ પાર્ટિકલ છે તો પ્લસ ચાર્જ પાર્ટિકલમાંથી નીકળતી ફિલ્ડ લાઇન્સ, પછી ફિલ્ડ લાઇન્સ, અને જો ચાર્જ પાર્ટિકલ્સ ઇન્વર્સ હશે એટલે કે પ્લસ અને માઇનસ હશે તો પ્લસમાંથી નીકળતી ફિલ્ડ લાઇન માઇનસમાં ટર્મિનેટ થશે. વિદ્યુત ક્ષેત્ર એની સાથે સાથે આપણે આગળ વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રની સાથે સાથે આપણે એ બધી વાત પણ કરી હતી કે આપણી પાસે ફ્રિક્શન ઇલેક્ટ્રિસિટી એટલે કે જ્યારે આપેલા ઓબ્જેક્ટને બાજુમાં રહેલા કોઈ ઓબ્જેક્ટ સાથે આપણે બરાબર રીતે જ્યારે ઘસીએ છીએ ત્યારે એક તમારો જે ઓબ્જેક્ટ છે જેની સાથે તમે ઘસો છો અને જેનાથી તમે ઘસી રહ્યા છો એ બંને ઓબ્જેક્ટમાં તમને કંઈક વિદ્યુત ભાર દેખાશે. આ જે ઇલેક્ટ્રિસિટીની વાત છે એ છે ફ્રિક્શન ઇલેક્ટ્રિસિટી. આપણે બે વસ્તુ બરાબર યાદ રાખી હતી અને આપણા લેવલ ઉપર અત્યારે બે જ વસ્તુ યાદ રાખવાની છે. એ છે એક તો છે લો ઓફ કન્ઝર્વેશન ચાર્જ પાર્ટિકલ માટે. લો ઓફ કન્ઝર્વેશન ચાર્જનો એનો મિનિંગ એવો થાય ફ્રેન્ડ્સ કે ચાર્જ પાર્ટિકલ આપણે એવું કહીએ કે એક શબ્દ હતો આપણી પાસે, એ હતો કે ચાર્જિંગ બાય ઇન્ડક્શન. ચાર્જિંગ બાય ઇન્ડક્શન એટલે મેં ચાર્જ પાર્ટિકલ ઇન્ડ્યુસ કરી આપેલી સિસ્ટમની અંદર. માય ડિયર ફ્રેન્ડ્સ, કીપ ઇન માઇન્ડ કે ક્યારેય પણ જેવી રીતે આપણી પાસે એનર્જી છે, જેવી રીતે એનર્જીમાં આપણે લો ઓફ કન્ઝર્વેશન યુઝ કરીએ છીએ, એવી રીતે એનર્જી માટે એવું કહેવાય છે ફ્રેન્ડ્સ કે ક્યારેય પણ આપેલી એનર્જીનો ઉદ્ભવ અથવા તો વિનાશ શક્ય નથી. ફક્ત વન કેન કન્વર્ટ ધ એનર્જી ફ્રોમ વન ફોર્મ ટુ ધ અનધર ફોર્મ. સેમ વે ઇટ એપ્લાયઝ ટુ ધ ઇલેક્ટ્રિક ચાર્જ. ઇલેક્ટ્રિક ચાર્જમાં પણ તમે જ્યારે એવું કહી શકાય કે ગ્લાસને સિલ્ક સાથે ઘસો છો ત્યારે તો સિલ્કના જ ચાર્જ પાર્ટિકલ ગ્લાસમાં જાય છે અને ગ્લાસ ધન વિદ્યુત ભારિત થાય છે. અને બીજો ઓપ્શન છે પ્લાસ્ટિકને જ્યારે તમે ફર સાથે ઘસો છો ત્યારે પ્લાસ્ટિક ઋણ વિદ્યુત ભારિત થાય છે. Just it is a transfer of charges. Total number of charges remains same. Is a law of conservation of charge. બીજી વસ્તુ છે એ છે એડિટિવિટી. તમારી પાસે ધારો કે n નંબર ઓફ ચાર્જ પાર્ટિકલ્સ છે. ધારો કે મારી આપેલી સિસ્ટમમાં 5 ચાર્જ પાર્ટિકલ છે. એક ચાર્જ પાર્ટિકલ છે Q1 1 માઇક્રોકુલમ, બીજો ચાર્જ પાર્ટિકલ છે 2 માઇક્રોકુલમ, 3 માઇક્રોકુલમ, ચોથો ચાર્જ પાર્ટિકલ છે 4 માઇક્રોકુલમ અને પાંચમો ચાર્જ પાર્ટિકલ છે -5 microcoulomb. તો યાદ રાખજો ફ્રેન્ડ્સ કે it is a system of charges and if you add all these charges then it will give you Q. This is nothing but you can say additivity of the charges. બરાબર છે. તો Q બરાબર Q1 plus Q2 plus Q3 up to Qn we can go. And the number 3 એ છે quantization of charge. You can say Q equal to NE. એટલે કે ટોટલ ચાર્જ આપેલી સિસ્ટમનો એ છે ઇન્ટીજર મલ્ટિપલ રહેશે. ક્યારે પણ તમને ચાર્જ પાર્ટિકલ એવું ના કહી શકાય કે 0.5 અથવા તો 1.5 એવું નહીં કહી શકીએ. અને એની સાથે સાથે મિત્રો એક વસ્તુ એ બી તમને ફરીથી રિમાઇન્ડ કરાવી દઉં કે ક્યારેય પણ તમે જેને ચાર્જ કહો છો જેનો યુનિટ આપણે કુલમ છે એ કુલમ 1 કુલમ એ યુનિટ ખૂબ જ મોટો છે. એક્ઝામ્પલથી એક વખત તમને સમજાવ્યું હતું મેં કે આપેલો કોઈ ઓબ્જેક્ટ છે એ ધારો કે પર સેકન્ડ પોતાનામાંથી 10 પાવર 9 ઇલેક્ટ્રોન્સ જો રિલીઝ કર્યા કરે પોતાનામાંથી, એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ એક સેકન્ડની અંદર 10 પાવર 9 ઇલેક્ટ્રોન્સ પર સેકન્ડ 10 પાવર 9 ઇલેક્ટ્રોન્સ આર રિલીઝડ ફ્રોમ ધ મેટર આપેલા ઓબ્જેક્ટમાંથી જો રિલીઝ થયા કરે તો બાજુમાં કોઈ સિસ્ટમ તમે મૂકી હોય અને તમે એ નીકળતા ચાર્જીસ બાજુવાળી સિસ્ટમને તમે આપ્યા કરો તો આપેલો બાજુમાં જે મૂકેલો તમારો જે ઓબ્જેક્ટ છે એની અંદર 1 કુલમ્બ ચાર્જ ભેગો થતા 198 વર્ષ લાગશે, એટલે કે 200 વર્ષ લાગશે. તો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે 1 કુલમ્બ ઇઝ અ બિગ યુનિટ. એમ જોવા જઈએ તો પ્રેક્ટિકલ યુનિટ છે તમારી પાસે મિલીકુલમ, માઇક્રોકુલમ, નેનોકુલમ, પિકોકુલમ. ધીસ આર ધ પ્રેક્ટિકલ યુનિટ્સ ઓફ ધી ચાર્જ પાર્ટિકલ્સ. એમ જોવા જઈએ ફ્રેન્ડ્સ તો આ બધા વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો. અને પછી આપણે કુલમના નિયમની વાત કરી હતી. કુલમનો નિયમ કે જ્યારે તમારી પાસે સિસ્ટમની અંદર બે ચાર્જ પાર્ટિકલ છે અને એ બે ચાર્જ પાર્ટિકલ જો પ્લસ હશે તો બંને વચ્ચે કંઈક બળ લાગે છે, માઇનસ હશે તો પણ કંઈક બળ લાગે છે, પ્લસ અને માઇનસ હશે તો પણ કંઈક બળ લાગે છે, માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ. પણ જે બળ લાગે છે એ બળ કેવું છે, કેટલું છે એ શોધવા માટે આપણે કુલમના નિયમની વાત કરી હતી. કુલમ્સ લો સ્ટેટ્સ ધેટ ધ ફોર્સ એક્ઝર્ટેડ એટલે કે બળ લાગ્યું, ફોર્સ એક્ઝર્ટેડ બિટવીન ટુ ચાર્જ પાર્ટિકલ્સ, બે ચાર્જ પાર્ટિકલ વચ્ચે લાગતું બળ, ધારો કે Q1 છે, આ Q2 છે, બંને વચ્ચેનો ડિસ્ટન્સ ધારો કે R છે. અગેન એક વસ્તુ ક્લિયર કરીએ કે આ જે ડિસ્ટન્સ છે ધ ડિસ્ટન્સ શુડ બી ટુ સ્મોલ. આ ડિસ્ટન્સ ક્યારેય પણ જો મિલીમીટરથી પણ વધારે હશે તો તમારો જે ફોર્સ છે
કુલમ્બિયન ફોર્સ જેને કહેવાય છે એનું મેગ્નિટ્યુડ ડ્રાસ્ટિકલી ડિક્રીઝ થશે. સો કુલમ્બ ફોર્સ, ધ ફોર્સ એક્ઝર્ટેડ બિટવીન ટુ ચાર્જ પાર્ટિકલ્સ, એ ફોર્સ તો ને તો જ તમારા માટે કામનો છે કે જો તમારું ડિસ્ટન્સ બે ચાર્જ પાર્ટિકલની વચ્ચેનું એ મિલીમીટર, માઇક્રોમીટર અથવા તો નેનોમીટરમાં હશે. ચાર્જ પાર્ટિકલ તો આપણે લેવાનું જ છે કે એ કાં તો હશે મિલીકુલમમાં, કાં તો હશે માઇક્રોકુલમમાં, કાં તો નેનોકુલમમાં. એવી રીતે આ જે ડિસ્ટન્સ છે બે ચાર્જ પાર્ટિકલ વચ્ચેનું, એ ડિસ્ટન્સ પણ આપણી પાસે હોવું જોઈએ મિલી, માઇક્રો, નેનો, લાઈક ધીસ. જો તમારું ડિસ્ટન્સ વધી જશે તો તમારું જે ફોર્સ આવશે, ફોર્સ F exerted between two charge particles is directly proportional to the product of two charges, means Q1 and Q2, and inversely proportional to the square of distance between them. You can say F is proportional to Q1 Q2 by R square. By removing this proportionality sign, આપણે proportionality sign remove કરીશું અને proportionality sign remove કરવા માટે આપણે એવું કીધું હતું F equal to 1/4 pi epsilon 0 Q1 Q2 by R square. My dear friends, keep in mind epsilon 0 is a permittivity of free space. તમે આ પ્રેક્ટિકલ, તમે આ સ્ટડી ફ્રી સ્પેસમાં કરો છો, વેક્યુમમાં કરો છો. જો તમે આ પ્રેક્ટિકલને આ ફોર્સ ફાઇન્ડિંગનો જે એક્સપેરિમેન્ટ છે તમે જો કરતા હશો અધર દેન ફ્રી મીડિયમ, અધર દેન યુ કેન સે વેક્યુમ, દેન તમારો જે ફોર્મ્યુલો છે ત્યાં એપ્સાલોનની જગ્યા પર, એપ્સાલોન 0ની જગ્યા પર એની સાથે સાથે તમારે એપ્સાલોન આર પણ મલ્ટીપ્લાય કરવો પડશે. એપ્સાલોન આર ઇઝ નથિંગ બટ ધ રિલેટિવ પરમિટિવિટી ઓફ ધ ફ્રી સ્પેસ. એટલે કે એપ્સાલોન આર તમને વેલ્યુ આપેલી હશે, હવા હશે તો તમે 1 લેશો. ધારો કે તમારી પાસે બ્રાસ છે, તમારી પાસે બે ચાર્જ પાર્ટિકલ છે અને બંને ચાર્જ પાર્ટિકલની વચ્ચેમાં બ્રાસ છે, તો એપ્સિલોન આર ફોર ધી બ્રાસ ઇઝ યુ કેન સે ઇન્ફાઇનાઇટ. તો અને તમે જો એફ ની વેલ્યુ ફાઇન્ડ કરશો તો 0 આવશે. એટલે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે બે ચાર્જ પાર્ટિકલને તમે જો મેટલથી કન્ટેક્ટ કરશો તો એની વચ્ચેનો ફોર્સ છે 0 આવશે. આવે જ ને, કારણ કે તમે થોડુંક યાદ કરો મિત્રો કે કંડક્ટર સમજાવ્યું હતું. કંડક્ટર એટલે કે એવું મટીરિયલ કે જેમાં એક્સેસ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ છે. એટલે કે એક ઇલેક્ટ્રોન અહીંયા હોય ધારો કે આપેલા વાહક તારમાં અને બીજો ઇલેક્ટ્રોન અહીંયા હોય તો એની વચ્ચે એટલા બધા બીજા ઇલેક્ટ્રોન્સ છે તો એક ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જવું તો ઇઝીલી જઈ શકશે. એની પર વચ્ચેને બળની કોઈ તમારે કેલ્ક્યુલેશન કરવાની જરૂર રહેતી નથી. કંડક્ટર, બીજો શબ્દ હતો સેમિકન્ડક્ટર અને ત્રીજો હતો ઇન્સ્યુલેટર. આગળ જઈએ આ વાતમાં જ તો વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ જો ચાર્જ પાર્ટિકલ પ્લસ હશે, ચાર્જ પાર્ટિકલ માઇનસ હશે. એની સાથે સાથે આપણે વાત કરી હતી એ છે વિદ્યુત ફ્લક્સની. ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે કે આપેલો ચાર્જ પાર્ટિકલ છે એવું કહીએ ફ્રેન્ડ્સ કે એમાંથી ઘણા બધી ફિલ્ડ લાઇન્સ, ધારો કે પ્લસ હશે તો બહાર નીકળે છે અને જો માઇનસ હશે તો ફિલ્ડ લાઇન્સ અંદર આવતી હશે. પણ ફ્રેન્ડ્સ મારે એવું જાણવું છે કે આપેલો ચાર્જ પાર્ટિકલ છે એનું મેગ્નિટ્યુડ કેટલું છે. પરફેક્ટ મારે મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું છે. તો મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવા માટે આપણે કશું નથી કરવાનું. મારી પાસે જ્યાંથી ચાર્જ ઓરિજિન થાય છે, જ્યાંથી ચાર્જ નીકળે છે એ ચાર્જની બરાબર નજીકના વિસ્તારમાં કોઈ જગ્યા પર એક પર્ટિક્યુલર એરિયાવાળું, એક પર્ટિક્યુલર પૂંઠું અથવા તો જેને તમે સરફેસ કહો છો એવો એક સરફેસ યુનિટ એરિયા લેવાનો છે. નીકળતી ફિલ્ડ લાઇન્સ, આપેલા ચાર્જ પાર્ટિકલમાંથી નીકળતી ફિલ્ડ લાઇન્સ એ જો પ્લસ હશે ચાર્જ પાર્ટિકલ તો ઇન્ફાઇનાઇટ પર એન્ડ થશે અને જો માઇનસ હશે તો ઇન્ફાઇનાઇટથી એ ફિલ્ડ લાઇન્સ ચાર્જ પર તો આવવાની જ છે. તો આપેલું જે પૂંઠું છે, આપેલી જે સરફેસ છે એમાંથી એક વખત તો ફિલ્ડ લાઇન્સ પાસ થશે જ. હવે સિમ્પલ સાયન્સ, જેટલી ફિલ્ડ લાઇન્સ આપેલા સરફેસમાંથી વધારે પાસ થશે એટલું આનું મેગ્નિટ્યુડ વધારે. પણ ફરીથી કહી દઉં કે દરેક એક ટેકનિકની કંઈ ને કંઈ લિમિટેશન છે. ઇલેક્ટ્રોસ્કોપ, થોડી વાર માટે પાછા લઈ જાઉં તમને ત્યાં, તો ઇલેક્ટ્રોસ્કોપની લિમિટેશન છે તો એ ઇન્સ્ટ્રુમેન્ટ તમને એવું નહીં કહી શકે કે આપેલો ચાર્જ પાર્ટિકલ પ્લસ છે કે માઇનસ છે. અહીંયા પણ લિમિટેશન. તમે આ મેથડથી તમે સ્ટ્રેન્થ ફાઇન્ડ કરી શકશો કે આપેલા ક્ષેત્રમાંથી કેટલી ફિલ્ડ લાઇન્સ પાસ થઈ એવું તમે કહી શકશો કે 5 લાઇન પાસ થઈ, 10 લાઇન પાસ થઈ, 15 લાઇન પાસ થઈ. બરાબર, પાછું જોજો, 5, 10, 15 આમ લાઇન પાસ થઈ. એટલે એવું કહી શકાય કે 3 કિસ્સા મેં તમને સમજાવ્યા. જ્યારે 5 લાઇન પાસ થાય છે આપેલા સરફેસમાંથી, જ્યારે 10 લાઇન પાસ થાય છે આપેલા સરફેસમાંથી, જ્યારે આપેલા સરફેસમાંથી 15 લાઇન પાસ થાય છે, ત્યારે એવું કહી શકાય કે જ્યારે 15 લાઇન પાસ થાય છે તો એ 15 લાઇન કયા ચાર્જ પાર્ટિકલની છે? તો એ ચાર્જ પાર્ટિકલ મોટો છે. ફરી સમજાવું છું, 3 કિસ્સા ફરીથી. 5 લાઇન પાસ થાય છે, 10 અને 15. બંને કેસમાં નંબર ઓફ લાઇન્સ તો સેમ જ પાસ થઈ. ચાર્જ પાર્ટિકલ હતો અહીંયા હતું સરફેસ. ફરીથી ચાર્જ પાર્ટિકલ અહીંયા સરફેસ અને લાઇન્સ આવી રીતે જાય છે. આ પહેલો કેસ. કેસ નંબર 2, ચાર્જ પાર્ટિકલ અહીંયા, સરફેસ અહીંયા અને લાઇન્સ આવી છે 5, 10
અને 15. તમે પહેલા કેસમાં એવું કહી શકો ફ્રેન્ડ્સ કે પહેલો કેસ જે હતો એમાં ચાર્જ પાર્ટિકલ મારો પ્લસ હતો અને બીજા કેસમાં લાઇન ચાર્જ બાજુ જાય છે એટલે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે ચાર્જ પાર્ટિકલ માઇનસ છે. બટ વિથ ધ હેલ્પ ઓફ ધીસ ટેકનિક યુ કાન્ટ સે, તમે કહી નહીં શકો કે ચાર્જ પાર્ટિકલ પ્લસ છે કે માઇનસ છે. ફક્ત હું એટલું જ જોઉં છું કે કેટલી લાઇન્સ પાસ થઈ, એટલે કે નંબર ઓફ ફિલ લાઇન્સ મને ખબર પડ્યા પછી હું ફક્ત સ્ટ્રેન્થ કહી શકીશ, પણ હું એનો જે પોલારિટી છે નહીં કહી શકું. પહેલાની લિમિટેશન હતી કે એ તમને પોલારિટી નહીં કહી, પહેલાની લિમિટેશન તમને મેગ્નિટ્યુડ કહી શકે છે, મેગ્નિટ્યુડ કહી શકે છે, મેગ્નિટ્યુડ કેટલું છે. અહીંયા તમને કહી શકે છે કે સ્ટ્રેન્થ કેટલી છે. તો આ પ્રમાણે જોવા જઈએ તો મારી પાસે જે તમારી પાસે વિદ્યુત ફ્લક્સ છે એ વિદ્યુત ફ્લક્સની મદદથી આપણે આપેલા ચાર્જ પાર્ટિકલમાંથી કેટલી ફિલ લાઇન્સ પાસ થાય છે અને એ કેવી રીતે તમે કેવી રીતે એક્સપેરિમેન્ટલી પ્રૂવ કરી શકો એની વાત કરી. હવે થોડીક તમને હું સ્લાઇડ્સથી આ વસ્તુને બતાવવાનું ટ્રાય કરું. હવે તમને જે પ્રમાણે સમજાવ્યું હતું મેં ફ્રેન્ડ્સ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, તો આપણે એને ડિફાઇન કરીએ કે એન ઇલેક્ટ્રિક લાઇન ઓફ ફોર્સ મે બી ડિફાઇન એઝ ધ કર્વ અલોંગ વિચ અ સ્મોલ પોઝિટિવ ચાર્જ વુડ ટેન્ડ ટુ મૂવ વેન ફ્રી ટુ ડુ સો in an applied electric field and tangent to which at any point gives the direction of electric field at that particular point. See friends, if you try to see carefully, this is you can say direction of electric field line. Okay, now this is you can say this is a tangent. આપણે tangent draw કર્યો તો જ્યારે તમે આપેલી ફિલ્ડ લાઇન પર ટેન્જન્ટ ડ્રો કરો છો, આપેલી ફિલ્ડ લાઇન પર ટેન્જન્ટ ડ્રો કરો છો ત્યારે એ ટેન્જન્ટ આપેલી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનની ડિરેક્શન ઇન્ડિકેટ કરે છે. તો એ પ્રમાણે આ જે ટેન્જન્ટ છે એ તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનની આ જે પર્ટિક્યુલર પોઈન્ટ આર હોય ધારો કે, અથવા તો ક્યુ હોય, ધારો કે પી હોય, તો એની તમને ડિરેક્શન ઇન્ડિકેટ કરશે. જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની થોડીક લાક્ષણિકતાઓ છે, એને એકવાર ફરી સમજાવું તમને કે ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારથી શરૂ થઈ ઋણ વિદ્યુતભાર એ એન્ડ થશે. વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વિના સતત વક્રો તરીકે લઈ શકાય છે. બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ બંધ ગાળો રચતી નથી. અને આના વિશે આપણે ડેપ્થમાં આગળના ચેપ્ટરમાં પણ જોઈશું. સી ફ્રેન્ડ્સ, બીજી વસ્તુ કે ધારો કે મારી પાસે અહીંયા ચાર્જ પાર્ટિકલ છે અને ચાર્જ પાર્ટિકલથી આ બધી નીકળતી ફિલ્ડ લાઇન્સ છે, આ બધી નીકળતી ફિલ્ડ લાઇન્સ છે, આ ફિલ્ડ લાઇન્સ છે બધી, બરાબર છે. હવે હું એક સરફેસ એરિયા લઉં છું, એક સરફેસ લઉં છું જેને હું જે જગ્યા પર આ સરફેસ મૂકું છું અને એક સરફેસ હું અહીંયા મૂકું છું, તો આપણે આમ જોઈ શકીએ ફ્રેન્ડ્સ કે જે સરફેસ ચાર્જ પાર્ટિકલ નજીક છે એમાંથી નીકળતી ફિલ્ડ લાઇન્સ લગભગ એવું કહી શકાય કે 3 છે, અને જે તમારી પાસે સરફેસ ચાર્જ પાર્ટિકલથી બહુ દૂર છે ત્યાંથી કદાચ એક લાઇન બહાર નીકળતી એવું લાગે છે. તો આ જે ક્ષેત્ર છે, આ જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર વીક એટલે કે નિર્બળ ક્ષેત્ર છે. તો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે જેમ જેમ આપણે આપેલા ચાર્જ પાર્ટિકલથી દૂર જતા જઈશું, જેમ દૂર જતા જઈશું એમ તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ અથવા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ગોસ ઓન ડિક્રીઝ, એ તમારી ઘટતી જશે. આ જે છે એ બતાવે છે કે આ તમારો ચાર્જ પાર્ટિકલ એ છે Q ગ્રેટર દેન 0. ગ્રેટર દેન 0 ઇઝ નથિંગ બટ ધી ઇઝ અ પ્લસ ચાર્જ પાર્ટિકલ is having so many field lines. આમાંથી ઘણી બધી field lines બહાર નીકળે છે અને આ field lines બધી ટર્મિનેટ થશે ઇન્ફાઇનાઇટ પર. તમે બરાબર નીચે જોવાનું ટ્રાય કરો ફ્રેન્ડ્સ કે જેમાં તમારું પાસે Q less than 0 છે. Q less than 0 it indicates the charge particle is minus, and here the field lines are coming or originated from the infinite and they are terminated at a charge particle. એ ચાર્જ પાર્ટિકલ પર ટર્મિનેટ થશે. જ્યારે તમે બે સેમ ચાર્જ પાર્ટિકલ, here it is mentioned plus n plus, જો તમે બે માઇનસ માઇનસ ચાર્જ પાર્ટિકલ પણ મૂકશો તો તમને આવો કંઈક નેચર જોવા મળશે. અને જો ચાર્જ પાર્ટિકલ ડિસિમિલર હશે એટલે કે પ્લસ અને માઇનસ હશે તો પ્લસમાંથી પ્લસ ચાર્જ પાર્ટિકલમાંથી ફિલ્ડ લાઇન્સ બહાર નીકળી અને એન્ડ થશે એટલે કે ટર્મિનેટ થશે ઋણ વિદ્યુત ભારમાં. This is the lines of force are imaginary curves. મિત્રો, આ જે તમને લાઇન્સ દેખાય છે રિયલ સેન્સમાં આવી લાઇન્સ હોતી નથી. આ બધી ઇમેજનરી લાઇન્સ છે, એટલે ફક્ત આપણા અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. પણ એવું કહી શકાય લાઇન ઇમેજનરી છે, ક્ષેત્ર ઇમેજનરી નથી. લાઇન આપણે ખાલી ઇમેજનરી બનાવી છે, પણ એનાથી ઉદ્ભવતું જે ક્ષેત્ર છે એટલે કે જે વિદ્યુત ક્ષેત્ર છે એટલે કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ આપણું ઇમેજનરી નથી. The term lines of force is misleading. I taught you in a past episode. A field line is a space curve. આ બહુ ઇમ્પોર્ટન્ટ લાઇન છે ફ્રેન્ડ. ફિલ્ડ લાઇન છે એને આપણે સ્પેસ કર્વ કહીએ છીએ, બીકોઝ કે એ માટે એના ડ્રોઈંગ માટે આપણી પાસે 3 ડાયમેન્શન્સની વાત કરવી બહુ જરૂરી છે. હવે છે શબ્દ છે વિદ્યુત ફ્લક્સ, જેને આપણે ઇલેક્ટ્રિક ફ્લક્સ કહીએ છીએ. આ આપેલો સરફેસ છે અને આ આપેલા સરફેસમાંથી
આપેલા સરફેસમાંથી આ ફિલ્ડ લાઇન્સ બધી પાસ થાય છે. જેટલી વધારે ફિલ્ડ લાઇન્સ આપેલા ક્ષેત્રફળમાંથી આપેલા સ્મોલ સેગમેન્ટમાંથી પાસ થશે એટલું કહી શકાય કે ઇલેક્ટ્રિક ફ્લક્સ વધારે છે. અને ઇલેક્ટ્રિક ફ્લક્સને ડિફાઇન કરવા માટે ડેલ ફાઈ ડિફાઇન કરવા માટે મારી પાસે E ડોટ ડેલ એસ છે. અને મારે જો કમ્પ્લીટ ફ્લક્સ જોતું હોય તો આ ડેલ ફાઈનું જો ઇન્ટિગ્રેટ કરીશ એટલે એવું કહી શકાય કે ફાઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડેલ ફાઈ ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ ડેલ એસ. અને જો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણું કોન્સ્ટન્ટ હોય તો આપેલા સરફેસનું ઇન્ટિગ્રેટ કરવાથી આપણે કમ્પ્લીટ ફ્લક્સ મળશે. અને આના એસઆઈ યુનિટ છે એ છે ન્યૂટન પર કુલમ અને બીજો છે વોલ્ટ મીટર. હવે આપણે વિદ્યુત ડાયપોલ પર જતા પહેલા આવો હું તમને થોડાક ન્યુમેરિકલ સમજાવું. મારી પાસે એક એવું કહી શકાય કે એક ઓબ્જેક્ટ છે, એક બોડી છે જેની પાસે -2 માઇક્રોકુલમ ચાર્જ છે. હવે એની અંદર ઇફ ઇટ હેઝ 2.5 10 પાવર 13 પ્રોટોન્સ, એની પાસે આટલા પ્રોટોન્સ છે તો એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ પાસે કેટલા ઇલેક્ટ્રોન્સ હશે. તો આવો એક સિમ્પલ ન્યુમેરિકલ છે આપણી પાસે ફ્રેન્ડ્સ. આ એક સિમ્પલ ફોર્મ્યુલા પણ છે, સમજવાનું ટ્રાય કરજો કે આપેલો ચાર્જ એટલે એવું નહીં કે પ્લસ જ હોય, આપેલો ચાર્જ માઇનસ પણ હોઈ શકે છે. અને આપેલા ઓબ્જેક્ટની અંદર આપણે જે ન્યુટ્રલ ઓબ્જેક્ટ કહીએ છીએ ફ્રેન્ડ્સ, ન્યુટ્રલ ઓબ્જેક્ટ પણ ન્યુટ્રલ નથી, કેમ કે એની અંદર જેટલા ધન વિદ્યુત ભારો છે એટલા જ ઋણ વિદ્યુત ભારો છે. હવે આ છે Q ઇક્વલ ટુ Ne ઇલેક્ટ્રોન પ્લસ Np એન્ડ પ્રોટોન. અહીંયા Q ની વેલ્યુ તમારી પાસે જે ટોટલ ચાર્જ છે બોડી પરનો એ છે -2 માઇક્રોકુલમ, દેટ ઇઝ -2. કીપ ઇન માઇન્ડ ડિયર ફ્રેન્ડ્સ કે વેન એવર યુ ડુ ન્યુમેરિકલ યુ શુડ કન્વર્ટ ધ ગિવન યુનિટ. તમને જે પણ યુનિટ આપેલો હોય એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવો બહુ જરૂરી છે. માઇક્રોકુલમ ઇઝ નથિંગ બટ 10 પાવર -6 કુલમ. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન ઇઝ હેવિંગ માઇનસ ચાર્જ, દેટ્સ વાય હિયર ઇટ ઇઝ a minus sign. Ne charge of electron is nothing but 1.6 10 power -19 plus Np number of protons આપણે already given છે 2.5 10 power 13. So after putting the value of Np, that is a 2.5 10 power 13 is nothing but 1.6 10 power -19. After doing this calculation you will get the value of Ne, and the Ne is 3.75 10 power 13. So this much of electrons are there in the given object. આપેલા ઓબ્જેક્ટમાં આપેલી બોડીમાં એવું કહી શકાય કે 3.75 10 power 13 ઇલેક્ટ્રોન્સ છે. અને એની પાસે ફ્રેન્ડ્સ 2.5 10 પાવર 13. થોડી વાર માટે એવું કહું ફ્રેન્ડ્સ કે 10 પાવર 13. હવે પ્રોટોનની સંખ્યા 2.5 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 3.75 છે, એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. તો એવું કહી શકાય કે અહીંયા ઇલેક્ટ્રોનનું જે કહેવાય કે નંબર છે વધારે છે, એટલે આપેલો ઓબ્જેક્ટ છે એ ઋણ વિદ્યુતભારી હશે એવું આપણે કહી શકીએ. હવે ઘણી બધી વખત ફ્રેન્ડ્સ આપણે એવા ઘણા બધા ન્યુમેરિકલ્સ આવશે જેમાં એવું કહેવામાં આવશે કે તમારી પાસે બે ચાર્જ પાર્ટિકલ છે, બંને વચ્ચેનો ડિસ્ટન્સ r છે, તો એવું કહેવાય કે આપણે ખબર જ છે કે એ કુલમના નિયમ અનુસાર F ઇક્વલ ટુ k Q1 Q2, પણ Q છે Q² ડિવાઇડ બાય r². આ બેઝિક ફોર્મ્યુલા છે. પણ હવે એવું કહેવામાં આવે કે આપેલા ચાર્જ પાર્ટિકલનું મેગ્નિટ્યુડ ડબલ કરવામાં આવે, આપેલા ચાર્જ પાર્ટિકલનું મેગ્નિટ્યુડ જે Q હતું એને ડબલ કરવામાં આવે, અને જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સને હાફ કરવામાં આવે, તો આ બંને ચાર્જ પાર્ટિકલ વચ્ચે જે પહેલા બળ લાગતું હતું હવે કેટલું બળ લાગશે? તો ફોર્મ્યુલા તો એ જ છે, F ઇક્વલ ટુ K. નાવ ઇટ ઇઝ નોટ અ Q, ઇટ ઇઝ અ 2Q, બટ 2Q 2 ટાઈમ્સ કરીશું એટલે 2Q નો સ્ક્વેર, r by 2 એનો સ્ક્વેર. આફ્ટર ડુઈંગ ધીસ કેલ્ક્યુલેશન વી કેન સે ઇટ ઇઝ અ 16F. સી ફ્રેન્ડ્સ, અહીંયા આમ તો જોવા જઈએ તો બે ઇફેક્ટ આવી. પહેલી ઇફેક્ટ આવી કે તમે ચાર્જનું મેગ્નિટ્યુડ વધારી દીધું અને તમે ડિસ્ટન્સ હાફ કરી દીધું. ઇફ યુ ટ્રાય ટુ સી કેરફુલી ફ્રેન્ડ્સ કે ધ ફોર્સ એક્ઝર્ટેડ બિટવીન ધીસ ટુ ચાર્જ પાર્ટિકલ્સ નાવ ઇટ ઇઝ 16 ટાઈમ્સ મોર દેન ધી ઓરિજિનલ ફોર્સ. એવી જ રીતે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે લેટ મારી પાસે જે ચાર્જ પાર્ટિકલ છે Q હતો એને હું 2Q કરું, જે Q હતો એને 2Q કરું, અને ડિસ્ટન્સ જે છે એને હું 2R કરું, તો મારી પાસે ફોર્સ કેટલો આવશે? તો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે બાય મલ્ટીપ્લાઇંગ ધી વેલ્યુ ઓફ Q, જે પણ Q ની વેલ્યુ છે એને ડબલ કરો અને ડિસ્ટન્સને પણ ડબલ કરો તો કોઈ ફોર્સમાં ફરક પડતો નથી. તો આવા ઘણા બધા ઓબ્જેક્ટિવ્સ ફ્રેન્ડ્સ તમને તમારી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં કામ લાગશે. આગળ જઈએ કે મારી પાસે જે પહેલા Q હતો એ Q ને હું Q/2 કરું છું, જે Q છે એનું Q/2 કરું છું, અને જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સનું ડબલ કરું તો શું થાય? એવું કહી શકાય કે ચાર્જને હાફ કરવાથી અને ડિસ્ટન્સને ડબલ કરવાથી કેલ્ક્યુલેશન કર્યા પછી ખબર પડશે આપણે ફ્રેન્ડ્સ કે જે ટોટલ ફોર્સ જે પહેલા એક્ઝિસ્ટ કરતો હતો એ ફોર્સ હવે 8 ટાઈમ્સ ડિક્રીઝ થઈ જશે. એટલે કે જો તમે ડિસ્ટન્સ વધારશો અને ચાર્જને હાફ કરશો તો તમારું જે ઇનિશિયલ ફોર્સ છે ધેટ વિલ બી ડિવાઇડેડ બાય 8.
એક ન્યુમેરિકલ કરીએ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ પર ડેવલપ છે. અહીંયા મારી પાસે ફ્રેન્ડ્સ એક ચાર્જ પાર્ટિકલ Q1 છે અને બીજો ચાર્જ પાર્ટિકલ Q2 છે. બરાબર સેન્ટરમાં એક O પોઈન્ટથી મેં દર્શાવેલો પોઈન્ટ મૂક્યું છે. બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ફ્રેન્ડ્સ, યુ કેન સે A અને B વચ્ચેનું એ ડિસ્ટન્સ છે 0.1 મીટર. પહેલો ક્વેશ્ચન એવો છે કે O પોઈન્ટ ઉપર ચાર્જ પાર્ટિકલ જે A ઉપર મૂકેલું છે એના લીધે અને B ઉપર જે ચાર્જ પાર્ટિકલ મૂક્યું છે Q2 જેની વેલ્યુ છે 0.4 કુલમ અને Q1 પર જે ચાર્જ પાર્ટિકલ A પોઝિશન ઉપર જે ચાર્જ પાર્ટિકલ છે જેની વેલ્યુ છે 0.2 કુલમ, તો O પોઝિશન ઉપર ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું લાગશે, એટલે કે સેન્ટર પોઝિશન ઉપર કેટલું તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગશે એ આપણે કેલ્ક્યુલેટ કરવું છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ સેન્ટર, you can say first of all we go for the E1 finding and then we go for the E2 finding. E1 is nothing but the electric field developed due to Q1. એટલે કે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે આપણે O પોઈન્ટ ઉપર આપણે E1 ફાઇન્ડ કરીશું Q1 ના લીધે અને પછી E2 ફાઇન્ડ કરીશું સેન્ટર ઉપર Q2 ના લીધે. એટલે કે ફોર્મ્યુલા તો એક જ છે, બેઝિક ફોર્મ્યુલા છે E equal to KQ by R square. So by using this formula, you can say first of all we go for E1, it is equal to K Q1 by R1 square. So by putting the value of K, that is a 9 into 10 power 9. Q1 ની વેલ્યુ કુલંબમાં જ આપેલી છે એટલે કે 0.2 as it is. But see friends, A થી લઈને O સુધીનું ડિસ્ટન્સ આપણે 0.1 થી હાફ લેવાનું છે એટલે કે 0.05 અને એનો સ્ક્વેર. If you do the calculation, the answer of E1 is nothing but the O પોઝિશન ઉપર Q1 ના લીધે લાગતું ઇલેક્ટ્રિક ફિલ્ડ એ છે 7.2 10 power 11 ન્યૂટન પર કુલમ અને એ છે અલોંગ AO. અલોંગ AO નો મીનિંગ થાય કે એ આ ડિરેક્શનમાં છે. સેમ વે ફ્રેન્ડ્સ we go for the E2, that is the electric field developed at O. Electric field developed at O due to Q2, you can say E2 equal to K Q2 by R2 નો સ્ક્વેર. K ની વેલ્યુ ખબર છે, Q2 ની વેલ્યુ ખબર છે. આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ 0.1 થી હાફ હશે એટલે 0.05 નો સ્ક્વેર. આ કેલ્ક્યુલેશન કર્યા પછી આપણે જવાબ મળશે 14.4 10 power 11 ન્યૂટન બાય કુલમ. અને ફ્રેન્ડ્સ બંને ચાર્જ પાર્ટિકલ પ્લસ છે, બરાબર સમજો. એટલે એવું કહી શકાય કે અહીંથી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગશે એ આ દિશાનું હશે. પણ એમ કહીએ ફ્રેન્ડ્સ કે E1 ની દિશા અને E2 ની દિશા બે ઉલટી છે, એકબીજાથી ઓપોઝિટ છે. એટલા માટે O પોઝિશન ઉપર જે રિઝલ્ટન્ટ ફોર્સ લાગશે એ હશે આ બંનેનું સબટ્રેક્શન. જે વધારે ફોર્સ હોય એમાંથી આપણે ઓછું ફોર્સ માઇનસ કરીશું. નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ exerted at point O, it is equal to E2 minus E1. Because friends કે E2 તમારો ચાર્જ પાર્ટિકલ મોટો છે, તમારો જે ચાર્જ પાર્ટિકલ Q2 છે એ મોટો છે એટલા માટે તમને E2 વધારે આવે છે. અહીંયા ચાર્જ પાર્ટિકલ Q1 નાનો છે Q2 કરતા, એટલા માટે અહીંયા જે તમને 14.4 આવ્યું એ અહીંયા 7.2 છે. માટે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ O એ E equal to E2 minus E1 એકચ્યુઅલી 14.4 minus 7.2 10 power 11 તો બંનેમાં હતા એટલે 7.2 10 power 11 ન્યૂટન બાય કુલમ. અને એ કઈ દિશાનું હશે તો કે આ વધારે છે આ ઓછું છે એટલે આની દિશા આ તરફની હશે. એટલે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે એ B થી લઈને O ની દિશામાં હશે એટલે અલોંગ ધી BO, અલોંગ ધી B અને આ O. હવે આ જ ન્યુમેરિકલને થોડોક આપણે એક્સટેન્ડ કરીએ તો એવું કહીએ કે મારી પાસે A પોઈન્ટ પર એક ચાર્જ પાર્ટિકલ જે 0.2 કુલમ હતો એ, B પોઝિશન ઉપર જે 0.4 કુલમ હતો એ એઝ ઇટ ઇઝ છે. બંને વચ્ચેનો ડિસ્ટન્સ 0.1 મીટર જ છે. પણ ફ્રેન્ડ્સ અત્યારે જે હું વાત કરતો હતો હું સેન્ટર પર તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરાવતો હતો. હવે હું તમને એવું કહું છું કે મારો પોઈન્ટ P જે Q2 થી 0.05 મીટર દૂર છે ત્યાં તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરો. આપણે પહેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કર્યું સેન્ટર પર, હવે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે લાઇન જોઈનિંગ ટુ ચાર્જ પાર્ટિકલ્સ, ધેટ ઇઝ A એન્ડ B. A અને B ની જે લાઇન જોઈન કરે છે એ લાઇન એ એક્સિસ પર આગળ પોઈન્ટ P ઉપર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે. મેથડ રિમેન્સ સેમ ફ્રેન્ડ્સ. ફર્સ્ટ ઓફ ઓલ વી ગો ફોર E1. E1 is nothing but the electric field developed at P ડ્યુ ટુ Q1. પણ ફ્રેન્ડ્સ બરાબર સમજો હવે કે અત્યારે Q1 થી લઈને P સુધીનું ડિસ્ટન્સ જે છે એ 0.1 મીટર અને આ છે 0.05 મીટર એટલે ટોટલ ડિસ્ટન્સ બની જશે 0.15 મીટરનો હોલ સ્ક્વેર. K remains same, Q1 remains same. After doing this calculation, E1 is nothing but 80 10 power 9 ન્યૂટન પર કુલમ along AP. along AP એટલે આ દિશામાં હશે.
નાવ સેમ વે વી ગો ફોર E2. E2 માટે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે K Q2 ડિવાઈડ બાય R2 નો સ્ક્વેર. બટ આ ડિસ્ટન્સ મને લેવાનું છે. આ ડિસ્ટન્સ જે છે 0.05 મીટર એટલે કે 0.05 નો હોલ સ્ક્વેર. સો E2 ઇક્વલ તમને આવી વેલ્યુ મળશે. ઇટ ઇઝ અલોંગ ધી ડિરેક્શન, ઇટ ઇઝ અલોંગ ધી BP. તો એવું કહી શકાય કે આ બંને બળ E1 અને E2, ઇલેક્ટ્રિક ફિલ્ડ E1 અને ઇલેક્ટ્રિક ફિલ્ડ E2 બંનેની દિશા સરખી છે. અહીંયા તો કેવું હતું ફ્રેન્ડ્સ કે E1 આ દિશાનું હતું અને E2 આ દિશાનું હતું, એટલા માટે આપણે અહીંયા સબટ્રેક્શન કર્યું હતું. પણ અહીંયા તો બંને સરખી દિશાના છે એટલે E ઇક્વલ E1 પ્લસ E2 બંનેનું સમેશન કર્યા પછી આપણે મળશે 1.5 × 10⁻12 ન્યૂટન પર કુલમ એન્ડ ઇટ ઇઝ અલોંગ AP. અલોંગ AP એટલે આ બાજુની દિશાનું હશે. હવે એક ફરીથી ન્યુમેરિકલ જોઈએ આપણે કે મારી પાસે એક પાર્ટિકલ છે જેનું માસ છે 9 × 10⁻5 ગ્રામ. એક પાર્ટિકલ છે જેનું વજન છે 9 × 10⁻−5 ગ્રામ. સી ફ્રેન્ડ્સ, હું પહેલાથી જ કહી દઉં છું કે આ ગ્રામમાં છે એટલે થોડી વારમાં જ આપણે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરીશું. ઇઝ કેપ્ટ ઓવર અ લાર્જ હોરિઝોન્ટલ શીટ ઓફ અ ચાર્જ ડેન્સિટી. એક મારી પાસે લાર્જ શીટ છે, આવી કોઈ એક લાર્જ શીટ છે, એની ઉપર હું આ ચાર્જ પાર્ટિકલ મૂકું છું જેનું માસ કેટલું છે 9 × 10⁻−5 ગ્રામ. હવે આ જે તમારી પાસે હોરિઝોન્ટલ શીટ છે એની ચાર્જ ડેન્સિટી આપણે આપેલી છે, એ આપેલી છે 5 × 10⁻−5 કુલમ પર મીટર સ્ક્વેર. સી ફ્રેન્ડ્સ, ચાર્જ ડેન્સિટી 3 ટાઈપની હોય. એક હોય લાઇન ચાર્જ, બીજી હોય સરફેસ ચાર્જ અને ત્રીજી હોય વોલ્યુમ ચાર્જ. અહીંયા સરફેસ ચાર્જની વાત ચાલે છે. ઇટ ઇઝ અ કુલમ બાય મીટર સ્ક્વેર. વોટ ચાર્જ શુડ બી ગિવન ટુ ધી પાર્ટિકલ. આ જે પાર્ટિકલ જેનું વજન 9 × 10⁻−5 છે, 9 × 10⁻−5 ગ્રામ છે, એની ઉપર મારે કેવું એવું કહી શકાય વોટ ચાર્જ શુડ બી ગિવન ટુ ધી પાર્ટિકલ. આ પાર્ટિકલ પર મારે કેવો ચાર્જ આપવો જોઈએ કે જેને કરીને તમે એને સો ધેટ ઇફ રિલીઝડ, જો તમે આ ચાર્જ પાર્ટિકલને આ સરફેસ પરથી આ ચાર્જ પાર્ટિકલ તમે નીચે ફેંકો તો પણ નીચે ના આવે. તો આપણે શોધવાનું છે કે મારી પાસે કેટલો ચાર્જ પાર્ટિકલ હોવો જોઈએ. તો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે આપેલો ચાર્જ પાર્ટિકલ નીચે તો જ ના આવે કે જો એની ઉપર ઉપરની બાજુ આટલું જ બળ આપવામાં આવે તો. જો આપેલા ચાર્જ પાર્ટિકલને નીચે આવતું રોકવો હોય તો આપણે નીચેની તરફથી ઉપરની બાજુનું બળ એટલું જ આપવું પડે. તો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે અપવર્ડ ફોર્સ એક્ઝર્ટેડ ઓન ધી પાર્ટિકલ બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ શુડ બી ઇક્વલ ટુ વેટ ઓફ પાર્ટિકલ. એટલે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે ઉપરની બાજુનું લાગતું બળ અને આ પાર્ટિકલના લીધે જે તમને નીચેનું બળ લાગે છે એમ અને જીના લીધે એ બેલેન્સ થવું જોઈએ. તો એવું કહી શકાય કે F ઇક્વલ ટુ QE ઇઝ નથિંગ બટ mg. બટ ફ્રેન્ડ્સ, આ સરફેસ છે, સરફેસમાં Eની વેલ્યુ, સરફેસ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ હતી you can say sigma upon 2 epsilon 0. By putting this value mg, by writing this equation for q, આપણે ઇક્વેશન q માટે લખીશું તો આ પ્રમાણે ઇક્વેશન બનશે અને બધી જ વેલ્યુ આપણી પાસે છે 2 epsilon 0 8.854. જો વધારે સારા ડિજિટમાં લખવું હોય તો 2 × 8.854 10⁻12. m is nothing but you can say m is nothing but 9 × 10⁵. બટ જો હમણાં જ કીધું હતું મેં તમને કે 9 × 10⁻−5 ગ્રામ. સો વી આર કન્વર્ટિંગ ઇન્ટુ kg by adding more 3 into the -5. So it becomes 9 × 10⁻8 and here it is a g is a 9.8. સિગ્મા સરફેસ ચાર્જ ડેન્સિટી આપણે આપેલી છે એ છે 5 10⁻5. આફ્ટર પુટિંગ ધીસ વેલ્યુ વી આર ગેટિંગ ધી વેલ્યુ ઓફ q દેટ ઇઝ 3.12 10⁻13 કુલમ. તો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે આપેલા ચાર્જ પાર્ટિકલને, આપેલા આટલા વજનવાળા ચાર્જ પાર્ટિકલને તમે જે સરફેસ પર મૂકેલો છે એ સરફેસ પરથી નીચે તો જ નહીં પડે કે જો તમે નીચેથી આટલા કુલમ, આટલા વિદ્યુતભારવાળું અથવા તો આટલો વિદ્યુતભાર તમે નીચેથી એને સપ્લાય કરશો તો. મારી પાસે એક ફરીથી ન્યુમેરિકલ છે જેમાં એવું કહી શકાય કે 17.7 × 10⁻⁴ કુલમ ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. આટલા ચાર્જ પાર્ટિકલ્સ, આટલા કુલમવાળા ચાર્જ પાર્ટિકલ્સ એ 200 મીટર સ્ક્વેરની શીટ ઉપર ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. ધીસ ઇઝ અ વેરી લાર્જ સરફેસ એરિયા ફ્રેન્ડ્સ. તો આટલો સરફેસ એરિયા છે અને એમાં આટલા ચાર્જ પાર્ટિકલ ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. આપણે ફાઇન્ડ કરવાનું છે કે કેલ્ક્યુલેટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ 20 સેન્ટીમીટર ફ્રોમ ઇટ. તો એવું કહી શકાય કે ધારો કે રફલી એવું કહીએ ફ્રેન્ડ્સ કે આ એક 20 મીટર સ્ક્વેર સરફેસવાળી એક જગ્યા છે. આ એકચ્યુઅલી મેં 3D દોરી દીધું પણ આવી એક સરફેસ છે, આ એક સરફેસ છે બરાબર છે, જેનો એરિયા છે
200 મીટર સ્ક્વેર અને જેમાં આપણે ફેલાવેલા છે કેટલા ચાર્જીસ 17.7 10 પાવર -4 કુલંબ. હવે આ સરફેસથી આટલા ડિસ્ટન્સ ઉપર એટલે કે 20 સેન્ટીમીટર ડિસ્ટન્સ પર શું શોધવાનું કે છે કેલ્ક્યુલેટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ 20 સેન્ટીમીટર ફ્રોમ ઇટ એટલે કે આ સરફેસથી 20 સેન્ટીમીટર દૂર તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરો. કશું જ નથી. પહેલા આપણે સિગ્મા ફાઇન્ડ કરીશું સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા ઇક્વલ ટુ Q બાય A. Q is nothing but 17.7 10 power -4. Area is nothing but 200. By doing this calculation, આપણે મળશે 8.85 10 power -6 કુલમ બાય મીટર સ્ક્વેર. બહુ સારો ડેટા આપણે મળ્યો અહીંયા ફ્રેન્ડ્સ. ઇટ ઇઝ 8.854. આટલી જ વેલ્યુ એપ્સિલોન 0 માં આગળ આવે છે. સો હવે આપણે ફાઇન્ડ કરવાનું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલા સરફેસથી આ પોઈન્ટ ઉપર એટલે કે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. સિગ્માની વેલ્યુ આપણી પાસે છે 8.854 10 power -6 2 એપ્સિલોન 0 ની વેલ્યુ આપણી પાસે છે this will cut you can say 1/2 is a 0.5 એનું તમે કેલ્ક્યુલેશન કરીશું. સો it will be -6 here it is a -12 ઉપર જશે તો +6 થશે પણ અહીંયા 1/5 આવ્યું હતું 1/5 નું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને 1/2 હતું 1/2 નું 1/2 છે 1/2 નું કેલ્ક્યુલેશન કરશો એટલે 0.5 મળશે 0.5 અને આ 5 અહીંયા 6 હતો કેલ્ક્યુલેશનથી તમને મળશે 5 10 પાવર 5 ન્યૂટન બાય કુલમ. એક ન્યુમેરિકલ આગળ લઈ હજુ કે આપણી પાસે એક સ્ફેરિકલ કંડક્ટર છે જેનો રેડિયસ છે r = 12 સેન્ટીમીટર જેમાં આટલા ચાર્જ પાર્ટિકલ છે કેની ઉપર તો કેની સરફેસ ઉપર. ક્વેશ્ચન આટલા છે કે વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ઇનસાઇડ ધી સ્ફિયર જસ્ટ આઉટસાઇડ ધી સ્ફિયર અને એટ અ પોઈન્ટ 18 સેન્ટીમીટર ફ્રોમ ધી સેન્ટર ઓફ સ્ફિયર. તો આટલો ડેટા આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે પણ એની પહેલા હું તમને અમુક કન્સેપ્ટ સમજાવવાનો ટ્રાય કરું. આવો આપણે તમને હું પીપીટીમાં સમજાવું. તો મિત્રો આપણે આ એપિસોડમાં વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત રેખાઓ, વિદ્યુત ક્ષેત્રની રેખાઓ, વિદ્યુત ભાર, વિદ્યુત ફ્લક્સ અને એને લગતા અલગ અલગ ન્યુમેરિકલ્સને જોવાનો ટ્રાય કર્યો. હવે આપણે આવતા એપિસોડમાં આ જ વિષયને આ જ પ્રકરણને આગળ ધપાવીશું. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.